સ્વાગત છે મારી ચેનલ શહેરી રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું તેલના ઉપયોગ વગર ચટપટી ઇન્સ્ટન્ટ ટેસ્ટી ચાટ। સાંજ માટે જો આવી હેલ્ધી અને કુકરમાં મિનિટોમાં તૈયાર થઈ જતી ચટપટી ચાટ મળી જાય તો બીજું કાંઈ ના જોવે। તમે લારી પર અલગ અલગ રગડાની ચાટ ખાતી હશે, પણ આજે આપણે એકદમ નવી રીત સાથે સરળ અને ઝટપટ બનાવીશું। તો ચાલો ટીપું પણ તેલના ઉપયોગ વગરની એકદમ નવી રીત સાથે ચાટ બનાવવાનું શરૂ કરીએ। તો સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ ભરી અને વ્હાઈટ વટાણા લઈ લીધા છે। 1 કપનું માપ એકદમ પરફેક્ટ છે 4 થી 5 લોકો માટેની ચાટ માટે। તો અહીંયા આપણી પાસે ખૂબ ઓછો સમય હોય ત્યારે ઇન્સ્ટન્ટ આપણને રગડા ચાટ ખાવી હોય તો વટાણાને પલળતા બહુ સમય લાગતો હોય છે। તો તેના માટે એક સિક્રેટ ટ્રીક છે મારી પાસે। તમારે ગરમ પાણીની અંદર સોડા એડ કરી અને તેને 3 થી 4 કલાક માટે મૂકી દેવાના। તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 થી 4 કલાક બાદ કેવા સરસ આપણા વટાણા પલળી અને રેડી થઈ ગયા છે। હવે આપણે તેને કુકરમાં એડ કરી દેવાના છે। ત્યારબાદ આપણે ઉપરથી 2 ટમેટાના વચ્ચેથી મોટા 2 ભાગ કરી અને એડ કરી દેવાના છે। ત્યારબાદ એક મોટા બટેટાના 2 પીસીસ કટ કરી અને મેં લઈ લીધા છે। જ્યારે પણ ચાટ ખાવાનું મન થાય ત્યારે સવારે તમે વટાણા પલાળો અને સાંજે ઇન્સ્ટન્ટ રગડા ચાટ રેડી થઈ જાય છે। બહુ જ સરળ છે બનાવવું। હવે આપણે ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું। ત્યારબાદ બધી જ વસ્તુ સારી રીતે ડૂબે એટલું પાણી એડ કરી દેવાનું છે। હવે આપણે કુકરને બંધ કરી અને તેની 3 થી 4 સીટીઓ આવવા દઈશું। 3 થી 4 સીટીઓ આવી જાય ત્યારબાદ આપણે તરત જ કુકરને ખોલી દેવાનું છે અને અહીંયા ગરમા ગરમ બટેટાને મેશ કરવાની એકદમ સિક્રેટ અને નવી ટ્રીક તમને હું કહીશ। તો સૌ પ્રથમ આપણે પહેલાં ટમેટાની ઉપરની છાલનો ભાગ જે છે તેને લઈ લઈશું। આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। આ પ્રોસેસ કરવાથી આપણી ચાટ જે છે તેની અંદર ટમેટા સારી રીતે એવા મિક્સ થઈ જશે। તો અહીંયા બધા જ ટમેટાને એક એક કરતાં મેં છાલ અલગ કરી લીધી છે। હવે ગરમા ગરમ બટેટાને મેશ કરવા માટે મારી પાસે અહીંયા એક સિક્રેટ અથવા તો નવી ટ્રીક છે। તો અહીંયા આપણે પૂરી અથવા તો ફરસાણ તળવાનો જે જારો આવે છે તે લઈ લેવાનો છે અને તેની અંદર બટેટું રાખી અને આપણે ઉપરથી ચમચાને પ્રેસ કરીશું, જેનાથી આપણું બટેટું એક સરખું અને ગરમા ગરમ જ જલ્દીથી મેશ થઈ જશે। તો આ ચાટની અંદર બટેટાને એડ કરવાનું એક જ આપણું રીઝન છે કે તેનાથી આપણી ચાટ જે છે તે એકદમ ઘાટી અને સુપર ટેસ્ટી એવી લાગે છે। કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ ચટપટી ટેસ્ટી ચાટ 0 ઓઇલમાં બનાવી અને રેડી કરી છે। તો સેમ પ્રોસેસથી અમુક ટમેટા જે મેશ નથી થયા તેને પણ આપણે લઈ લઈશું અને તેને પણ સેમ આપણે એ જ પ્રોસેસ સાથે મેશ કરી લઈશું। જ્યારે પણ સમય ખૂબ ઓછો હોય અથવા તો ગરમા ગરમ બટેટાને મેશ કરવા હોય તો આ સુપર ઇઝી એવી ટ્રીક છે। હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે હું અહીંયા રગડાને એકદમ અલગ જ ટેસ્ટી સ્વાદ આપવા માટે ગરમ પાણીની અંદર આંબલીને પલાળી અને રેડી કરી લઈશ। આંબલી પલળી જાય એટલે આપણે તેનો પલ્પ જે છે તે સારી રીતે અલગ કરી લેવાનો છે અને એ પલ્પની અંદરથી 2 થી 3 ચમચી જેટલું આપણે પલ્પ એડ કરી દઈશું। તેનાથી ચાટના અંદર ખૂબ જ સરસ એવો કલર અને ટેસ્ટ આવતો હોય છે। તો અહીંયા આંબલી એડ કરી દીધી છે। હવે આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું। ત્યારબાદ ચાટ મસાલો એડ કરી દીધો છે, સાથે જ ગરમ મસાલો પણ એડ કરીશું। ખૂબ જ ટેસ્ટી એવો સ્વાદ આવતો હોય છે આ ચાટનો। એક વખત જરૂરથી બનાવી અને ઘરે ટ્રાય કરજો। બધા જ મસાલા એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરી લઈશું। 1 થી 2 મિનિટ માટે સારી રીતે ઉકળવા દેવાનો, જેનાથી આપણો બધો જ મસાલો જે છે તે રગડા સાથે સારી રીતે મિક્સ થઈ જાય। ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે અહીંયા તૈયાર છે ઇન્સ્ટન્ટ કુકરની અંદર 0 ઓઇલમાં બનતો ચટપટો રગડો। તો ગરમા ગરમ રગડાને સર્વ કરીએ। તો સૌ પ્રથમ એક બાઉલની અંદર આપણે રગડો લઈ લઈશું।
આ રગડાની ખાસ વાત એ છે કે આની સાથે ટીક્કી, ફરસાણ, પૂરી કે કોઈ પણ પ્રકારની અલગથી ફરસાણ એડ કરવાની જરૂરત જ નથી પડતી. હવે તમે ડુંગળી ખાતા હોય તો ઉપરથી ડુંગળી સ્પ્રિંકલ કરવાની, અથવા તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે જ ઉપરથી આપણે ટમેટા એડ કરી દઈશું અને ગ્રીન ચટણી અને મીઠી ચટણી ઉપરથી એડ કરી દઈશું. તેનાથી રગડો એકદમ લારી પર મળે તેવો જ રેડી થાય છે. હવે ઉપરથી મસાલા સેવ એડ કરી દઈશું. મસાલા સેવ અને સેવ બિલકુલ ઓપ્શનલ છે, તમારે એડ કરવા હોય તો કરવાના, તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા મેં ઘરના જ બનાવેલી સેવનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા ટેસ્ટી, હેલ્ધી, 0 ઓઇલની અંદર ઝટપટ કુકરની અંદર બની જાય તો રગડો બની અને તૈયાર છે. તો તમને મારી આ રગડાની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસીપી સાથે.